લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પ્રીમિયમ રહેણાંક વિકાસ ક્ષેત્રે એક નવું અધ્યાય શરૂ થયું છે। ફેઝ 1ની નોંધપાત્ર સફળતા બાદ જાણીતા દર્શનમ ગ્રુપ દ્વારા દર્શનમ કિંગ્સવિલે ફેઝ 2નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે। મકરપુરા એરફોર્સ સ્ટેશન નજીક સ્થિત આ પ્રોજેક્ટ શાંત અને ઓછી ગીચતા ધરાવતા વિસ્તારમાં 3 અને 4 BHK પ્રીમિયમ વિલાઓ સાથે કિંગડમ લાઇફસ્ટાઇલનો અનુભવ આપવા તૈયાર છે। ફેઝ 2 હેઠળ નવા 146 યુનિટ ઉમેરાતા હવે પ્રોજેક્ટમાં કુલ 225 યુનિટ્સ ઉપલબ્ધ થયા છે। માણેજા ક્રોસિંગ અને મકરપુરા GIDC જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક તથા વ્યાપારિક વિસ્તારોની નજીકતાના કારણે આ પ્રોજેક્ટ શહેરના પ્રોફેશનલ વર્ગ માટે અત્યંત આકર્ષક બની રહ્યો છે। લોન્ચિંગ પ્રસંગે દર્શનમ ગ્રુપના શ્રી રાજન અગ્રવાલે જણાવ્યું હતું કે કિંગ્સવિલે માત્ર એક નામ નથી, પરંતુ દરેક ડિઝાઇન અને વિગતોમાં વણાયેલી કિંગડમ થીમ છે। નિયો ક્લાસિકલ ફેસાડથી લઈને ગ્રાન્ડ એન્ટ્રી ગેટ સુધી દરેક જગ્યાએ રાજવી અહેસાસનો અનુભવ થાય છે। આધુનિક ડિઝાઇન સાથે પરંપરાગત સૌંદર્યનું સંયોજન આ પ્રોજેક્ટની ખાસિયત છે। આ પ્રોજેક્ટમાં 8 અલગ અલગ પ્રકારના વિલા વિકલ્પો ઉપલબ્ધ છે, જે પ્લોટ સાઇઝમાં વિશિષ્ટ લવચિકતા આપે છે। દરેક વિલામાં આગળ પાછળ ખુલ્લી જગ્યા, વાસ્તુ અનુરૂપ આયોજન અને ટોચના માળે વિશાળ ડેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જે રહેણાંક ગુણવત્તાને વધુ ઊંચે લઈ જાય છે। સુવિધાઓમાં મામલે આ પ્રોજેક્ટ નવી ઊંચાઈ સ્થાપિત કરે છે। ક્લબ હાઉસમાં પિકલ બોલ કોર્ટ, બોક્સ ક્રિકેટ, સ્કેટિંગ રિંગ અને યોગ ઝુંબા ડેક જેવી સ્પોર્ટ્સ સુવિધાઓ આપવામાં આવી છે। બાળકો માટે ટોડલર ઝોન, મડ પ્લે એરિયા અને કિડ્સ પૂલ તેમજ પરિવાર માટે પ્રાઇવેટ થિયેટર, આર્ટ રૂમ, લાઇબ્રેરી અને મલ્ટીપર્પઝ ડિસ્કો હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। સુમિત અગ્રવાલ સ્પ્લેન્ડોરા ગ્રુપની ભાગીદારી સાથે આ પ્રોજેક્ટ વિશ્વાસ અને ગુણવત્તાનું મજબૂત પ્રતીક બની રહ્યો છે। નામાંકિત શાળાઓ, રિટેલ હબ્સ અને મુખ્ય કનેક્ટિવિટીના પોઈન્ટ્સના નજીકતાના કારણે દર્શનમ કિંગ્સવિલે માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નહીં, પરંતુ એક સંપૂર્ણ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યો છે। હું વિજય સૂર્યવંશી દર્શનમ ગ્રુપ તરફથી મકરપુરા વિસ્તારમાં VMC લિમિટની અંદર દર્શનમ કિંગ્સવિલે ફેઝ 1 અને ફેઝ 2 બે પ્રોજેક્ટ હતા, જેની અંદર ફેઝ 1 સંપૂર્ણ પૂર્ણ થવામાં છે, જેમાં ખાલી ગણીને 7 કે 8 જ યુનિટ બાકી છે, જેની ભવ્ય સફળતા બાદ આજે ફેઝ 2નું લોન્ચ કર્યું છે। બરોડા જેવા વિસ્તારમાં કે જે VMC લિમિટની અંદર આવે, આટલું મોટું ભવ્ય કેમ્પસ દર્શનમ કિંગ્સવિલે પાસે જ છે, જેની અંદર અત્યાધુનિક સુવિધાઓ સાથે 3 અને 4 BHKના ઇમ્પિરિયર વિલા મેં ડિઝાઇન કર્યા છે, જે એક સામાન્ય ફેમિલી માટે એક મહેલ જેવી અનુભૂતિ આપશે। આજે ફર્સ્ટ 20 જે ફર્સ્ટ બુકિંગ છે એની માટે સ્પેશિયલ ઓફર અમારા ગ્રુપ તરફથી ડિઝાઇન કરી છે, જેની અંદર એમને જેવી અલગ અલગ 10 લાખ રૂપિયા સુધીનું બેનિફિટ મળે એ પ્રમાણે અમારી ગણતરી છે। દર્શનમ ગ્રુપ છેલ્લા 2 દાયકાની ઉપરથી બરોડા સિટીમાં સ્થિર છે। આજે મારી પાસે જે પેરેન્ટ્સે લીધું હતું, એમનો સન મારી પાસે અત્યારે આમાં બુકિંગ કરવા આવી રહ્યું છે। અને જોવા જઈએ તો આ કિંગ્સ લેન્ડ કહેવાય, એટલે આનું નામ કિંગ્સવિલે રાખ્યું છે। અને જે થીમ છે અમારી એ બેઝિકલી ગ્રીન બરોડાના બેઝ જેવી છે, કે અહીંયાથી તમે જશો તો ગ્રીન બેઝ પૂરો કરીબન 800 મીટરનો અમે પાથવે તૈયાર કર્યો છે, કે જેની અંદર ઓલમોસ્ટ ગ્રીન એરિયા જેવું લાગશે। મકરપુરામાં આવેલો આ પ્રોજેક્ટ છે દર્શનમ ગ્રુપ દ્વારા દર્શનમ કિંગ્સવિલે ફેઝ 2નો ભવ્ય લોન્ચિંગ થયું છે। આમાં મલ્ટિપલ એમ્યુનિટીઝની આપણે વાત કરીએ તો પિકલ બોલ છે, જે આજે બહુ જ વખણાય છે, અને મલ્ટીપર્પઝ કોર્ટ છે, સ્કેટિંગ છે, આ બધી એક્ટિવિટી આપણને જોવા નથી મળતી કશે। એ બધી જ એક્ટિવિટી આપણે ઇન્કોર્પોરેટ કરીને આ એક સોસાયટીને એક કમ્યુનિટી બનાવી રહ્યા છે। કોમ્પિટિશનનો સમય છે, શું મેસેજ આપશો અત્યારે? આપણે કોમ્પિટિશનની વાત કરીએ તો આજે એક કમ્યુનિટી જે બિલ્ડઅપ થઈ રહી છે, જેમાં રહેવાની જે મજા આવે, આજે તમારા બાળકો જે બીજા બાળકો સાથે રમે, પપ્પા હોય કે પેરેન્ટ્સ હોય, બધા જે ટાઈમ સ્પેન્ડ કરે, એનો જ એક મજા છે રહેવા માટે। મારું નામ સુમિત અગ્રવાલ છે, હું દર્શનમમાં ડાયરેક્ટર છું। આ એરફોર્સ સ્ટેશનની બાજુમાં કિંગ્સવિલેનું આપણું ફેઝ 1ની સફળતા બાદ ફેઝ 2 લોન્ચ કર્યું છે। આ મકરપુરા એરિયાનું સૌથી મોટું પ્રોજેક્ટ કહેવાય, 150થી વધારે યુનિટ છે આપણી પાસે।
અને 25થી વધારે અલગ અલગ એમ્યુનિટીઝ આપણે આપવામાં આવી છે. આપણું ફોકસ ગ્રીનરી પર છે અને જેટલું બી ડેવલપમેન્ટ એક સારા મકાન માટે જોઈએ બધું આપણે અહીંયા કરેલું છે. તો બધા જ મારા તરફથી આમંત્રણ છે, આવો પ્રોજેક્ટ જુઓ અને પછી તમારો ઘરનું નિર્ણય લેવું જોઈએ એવી મારે બધાને રિક્વેસ્ટ. કયા પ્રકારની ફેસિલિટીઝ આપવામાં આવી છે? આપણે અહીંયા સ્વિમિંગ પુલ મોટું એક ક્લબ હાઉસનું આયોજન કર્યું છે. એમાં સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સ, જોગિંગ ટ્રેક, યોગા ડેક અને આખું એક સોસાયટી ઇન્ટરનલ રોડ છે ને એ પ્રમાણે ગ્રીન ડેવલપ કરવા લાગે છે કે તમે એવું લાગે જ નહીં કે તમે કોઈ બરોડાના પ્રોજેક્ટમાં મૂવ થઈ રહ્યા છો. તમે એવું લાગશે કે ભાઈ આઉટસાઇડમાં આપણે ફરવા નીકળ્યા છીએ. એ તમારું બધું ડેવલપમેન્ટ કેટલા છે. યુનિટનું આયોજન છે? આપણે અહીંયા 145 યુનિટ આપણે ફેઝ 2 માટે ઓપન કર્યા છે.